નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું સબ્જેક્ટ ઇલેક્ટિવ વિષયનો, જેનો તમારો સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ પોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, એન્વાયરમેન્ટ પોલ્યુશનના અગાઉ આપણે 7 લેક્ચર જોયા, જેમાં આપણે ચર્ચા કરી હતી પ્રદૂષણો કોને કહેવાય, પછી પ્રદૂષકો વિશે. ત્યારબાદ આપણે અલગ અલગ પ્રદૂષણોનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે અભ્યાસ કર્યો હતો હવાનું પ્રદૂષણ, ત્યારબાદ હવાનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન, ત્યારબાદ પાણીનું પ્રદૂષણ એટલે કે વોટર પોલ્યુશન, જમીનનું પ્રદૂષણ એટલે કે સોઇલ પોલ્યુશન, અને ઘોંઘાટનું પ્રદૂષણ એટલે કે નોઇઝ પોલ્યુશન. એમ ટોટલ આપણે 4 પ્રદૂષણોનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે જે થિયરી જોવાની છે એ જોવાની છે કે ભાઈ ઓઝોન સ્તરમાં ગાબડા, ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર એટલે કે ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું કારણ. આ થિયરી પણ તમારા સબ્જેક્ટ ઇલેક્ટિવ લેક્ચરના સિલેબસના અંદર ઇન્ક્લુડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ આપણે ઓઝોન સ્તરમાં ગાબડાની. તો જોઈશું. હવે અહીંયા આપણને શું કીધું છે કે વાતાવરણમાં ઓઝોન અલ્પ પ્રમાણમાં રહેલો છે, એટલે કે વાતાવરણમાં જે ઓઝોનનું પ્રમાણ છે એ ખૂબ જ થોડા પ્રમાણમાં હોય છે. તે પૃથ્વીની સપાટીથી લગભગ 25 કિલોમીટર ઊંચાઈએ. ઓઝોન છે એ કઈ જગ્યાએ આવેલો હોય તો કે ભાઈ તે પૃથ્વીની સપાટીથી લગભગ 25 કિલોમીટર ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયરમાં 10 mg પ્રતિ kgની મહત્તમ સાંદ્રતા ધરાવે છે. તો એ કેટલી સાંદ્રતા ધરાવે છે? ઓઝોન વાયુ જે છે એ પૃથ્વીની સપાટીથી કે ભાઈ 25 કિલોમીટર ઊંચાઈએ 10 mg પ્રતિ kgની સાંદ્રતા ધરાવે છે. અને કયા ફિયરમાં? તો કે ભાઈ સ્ટ્રેટોસ્ફિયરમાં. તમને ઓઝોન જે છે એ પૃથ્વીની સપાટીથી લગભગ 25 કિલોમીટર ઊંચાઈ કયું ફિયર આવેલું હોય? તો કે ભાઈ સ્ટ્રેટોસ્ફિયર. ત્યાર પછી તેમાં ઘટાડો થતો જોવા મળે છે. શેમાં ઘટાડો થતો જોવા મળે છે? તો કે ભાઈ ઓઝોનની સાંદ્રતામાં. મહત્તમથી નીચેના કોઈપણ સ્તર તેની સાંદ્રતા વાતાવરણના 1,00,000માં ભાગ જેટલી હોય છે. હવે આપણને શું કીધું છે કે મહત્તમથી, એટલે કે ધારો કે 25 કિલોમીટરથી નીચેના કોઈપણ સ્તરે તેની જે સાંદ્રતા હોય એ વાતાવરણના 1,00,000માં ભાગ જેટલી હોય છે. સામાન્ય રીતે દરિયાની સપાટી વાતાવરણમાં તે લગભગ 0.5 ppm આવેલું હોય છે. શું આવેલું હોય છે? તો કે ભાઈ ઓઝોન વાયુ. કેટલા ppm? 0.5 ppm એટલે પાર્ટ પર મિલિયન. તે શિયાળામાં 0.002 ppm થી ઉનાળામાં 0.07 સુધીનું સરેરાશ વિચલન દર્શાવે છે. એટલે કે જે ઓઝોન વાયુ છે એનું પ્રમાણ જે છે પાર્ટ્સ પર મિલિયનનું એ વેધર સાથે બદલાતું રહે છે. એટલે કે શિયાળામાં કેટલું કીધું છે તમને? તો કે ભાઈ 0.002 ppm, અને જ્યારે ઉનાળામાં 0.07 સુધીનું. ઓઝોન મુખ્યત્વે ઓક્સિજન ધરાવતા અણુઓ. હવે ઓક્સિજન ધરાવતા અણુઓ કયા કયા? તો આપણે જાણીએ છીએ કે ભાઈ SO2 છે, NO2 છે, આલ્ડીહાઇડ છે. એટલે કે NO2, SO2 અને આલ્ડીહાઇડ દ્વારા અલ્ટ્રાવાયોલેટ કિરણોના શોષણ દ્વારા બનાવી શકાય છે. એટલે કે ઓઝોન મુખ્યત્વે શેના દ્વારા? તો કે ભાઈ ઓક્સિજન ધરાવતા અણુઓ જેવા કે SO2 છે, NO2 છે અને આલ્ડીહાઇડ છે. તો આપણે આ સ્લાઇડમાં શું જોયું કે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ હોય એ ખૂબ જ કેવા પ્રમાણમાં હોય છે? તો કે ભાઈ અલ્પ પ્રમાણમાં. હવે શું કીધું છે આપણને કે ભાઈ 25 કિલોમીટર ઊંચાઈએથી સ્ટ્રેટોસ્ફિયરમાં એની સાંદ્રતા કેટલી હોય છે? તો કે ભાઈ 10 mg પ્રતિ kgની. પછી તમને અહીંયા અલગ અલગ પ્રમાણ આપ્યું છે કે દરિયાની સપાટી વાતાવરણમાં કેટલું ppm તમને જોવા મળે છે? તો કે ભાઈ 0.5 ppm. પછી શિયાળામાં તો કે ભાઈ 0.002 ppm. પછી ઉનાળામાં
તો કે ભાઈ 0.07 સુધીનું વિચલન દર્શાવે છે. પછી તમને એવું કીધું છે કે ઓક્સિજન મુખ્યત્વે શેના દ્વારા, તો ઓઝોન મુખ્યત્વે ઓક્સિજન ધરાવતા અણુઓ આપણે જોયું કે ભાઈ જેવા કે SO2 છે, NO2 છે, આલ્ડીહાઇડ છે, એ કિરણોના શોષણ દ્વારા બનાવી શકાય છે. પછી આગળ જોઈએ તો જુઓ અહીંયા નાઇટ્રોજન, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જુઓ તમે, અહીંયા તમને અહીંયા શું લીધેલું છે તો કે ભાઈ NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે NO2 માંથી ઉત્તેજિત અણુ કયો બનશે, તો આ જે બન્યો એ તમારો NO2 ઉત્તેજિત અણુ. હવે ઉત્તેજિતમાંથી શેનું ઉત્તેજક થશે, તો કે ભાઈ O સ્ટાર પ્લસ NO, એટલે કે NO2 જે છે એમાં શું થશે, O પ્લસ NO, એટલે જેમાંથી એક ઓક્સિજનના અણુનું શું થશે, ઉત્તેજિત થશે. એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડમાંથી NO2 અણુ ઉત્તેજિત થઈ અને એમાંથી એક ઓક્સિજનનો અણુ ઉત્તેજિત થાય છે. હવે આ જે ઉત્તેજિત અણુને આપણે શેના વડે દર્શાવે છે, તો કે ભાઈ O સ્ટાર વડે. તો આ જે O સ્ટાર છે એ બીજા ઓક્સિજનના અણુ સાથે જોડાઈ અને શું બનાવશે, તો કે ભાઈ ઓઝોન. એટલે અહીંયા આપણે જોયું કે ભાઈ NO2 છે નાઇટ્રોજન ઓક્સાઇડ, એનું શું થશે, ઉત્તેજિત અણુ શું બનશે, NO2, અને એમાંથી બે ઓમાંથી એક O ઉત્તેજિત થશે એટલે કે O સ્ટાર, અને આ જે O સ્ટાર છે બીજા O2 સાથે જોડાઈ અને શું બનાવશે, O3. હવે આપણને અહીંયા શું કીધું છે કે હાનિકારક સૂર્ય વિકિરણો ઓઝોનની છત્રી દ્વારા આપણું રક્ષણ કરી શકે છે. કે આપણે જે સૂર્ય વિકિરણો એટલે વધારે પડતા જે સૂર્યના વિકિરણો જે આપણા માટે હાનિકારક છે એનું રક્ષણ કોણ કરશે, તો કે ભાઈ ઓઝોન વાયુ. તો શેના દ્વારા, તો કે ભાઈ ઓઝોનની છત્રી દ્વારા હાનિકારક સૂર્ય વિકિરણોનું શું કરે છે, રક્ષણ કરે છે. પછી આપણને એવું કીધું છે કે આટલા ઓછા જથ્થામાં હાજરી ધરાવતા છતાં તે હવામાન ખાતા અને જીવશાસ્ત્રમાં અગત્યનું પ્રાણ રક્ષક ભાગ ભજવે છે. હવે અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ ઓઝોનની હાજરી આટલી ઓછી હોવા છતાં પણ તે હવામાન ખાતા અને જીવશાસ્ત્રમાં અગત્યનું ભાગ ભજવે છે. બીજું અહીંયા આપણને શું કીધું છે કે 3000 એંગસ્ટ્રોમથી નીચેના વિકિરણને તે ગાળી નાખે છે. એટલે કે જો એની તરંગ લંબાઈ 3000 એંગસ્ટ્રોમ હોય તો એનાથી નીચેના વિકિરણને તે શું કરી નાખશે, ફિલ્ટર કરી નાખશે, જે જીવશાસ્ત્રીય તરીકે હાનિકારક છે. અને આ રીતે પૃથ્વીનું ઉષ્ણ તાપમાન જાળવી રાખે છે. આથી જ ઓઝોન જીવન સુરક્ષાત્મક ક્રિયાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો હોવો જોઈએ. આથી ઓઝોનના જથ્થામાં જો મોટો ઘટાડો થાય તો વનસ્પતિ સહિત જૈવિક પ્રણાલી ઉપર આફત નોતરી શકે છે. હવે અહીંયા તમને શું કીધું છે કે આ જે હાનિકારક સૂર્ય વિકિરણો છે એનું આપણને ઓઝોનની છત્રી દ્વારા રક્ષણ થાય છે. પરંતુ જો એનું પ્રમાણ ઘટે તો વનસ્પતિ સહિત જૈવિક પ્રણાલીઓ પર શું કરી શકે છે, આફત આવી શકે છે. આ ઉપરાંત ઓઝોન શું કરે છે, તો કે ભાઈ પૃથ્વીનું ઉષ્ણ તાપમાન જાળવી રાખે છે. તેમજ બીજી કઈ ક્રિયાઓ સાથે ઓઝોન સંકળાયેલો છે, તો કે ભાઈ જીવન સુરક્ષાત્મક ક્રિયાઓ સાથે પણ તે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે. બીજું આપણે જોઈએ તો જુઓ, છેલ્લા કેટલાક વર્ષોમાં વાતાવરણમાં ઓઝોનની સાંદ્રતામાં ઘણો મોટો ઘટાડો થતો હોય તેવું માનવામાં આવ્યું છે. હવે આપણે આગળ જોયું કે ઓઝોનની સાંદ્રતા પણ કેટલાક નજીકના પાછળના કેટલાક વર્ષોમાં ઓઝોનની સાંદ્રતામાં ઘટાડો જોવા મળ્યો. તો હવે આ ઘટાડો જોવા મળ્યો એ શેના કારણે જોવા મળ્યો, તો આનું કારણ મનુષ્ય દ્વારા CFC એટલે CFCનો વધતો જતો વપરાશ છે. હવે અહીંયા આપણને શું કીધું છે કે ઓઝોનની સાંદ્રતામાં મોટો ઘટાડો થવાનું કારણ શું છે, CFC, અને મુખ્યત્વે એરોસોલ દ્વારા જોડાયેલા હાનિકારક પદાર્થો સ્ટ્રેટોસ્ફિયરમાં છટકે છે અને ત્યાં ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે.
હવે અહીંયા તમને શું કીધું છે કે આ સાંદ્રતામાં ઘટાડો થવાનું કારણ શું? તો કે ભાઈ એરોસોલ દ્વારા, આ જે એરોસોલ છે એના દ્વારા જોડાયેલા હાનિકારક પદાર્થો ક્યાં તમને જોવા મળશે? તો કે ભાઈ સ્ટ્રેટોસ્ફિયરમાં. અને સ્ટ્રેટોસ્ફિયરમાં શું હોય? તો કે ભાઈ ઓઝોન હોય. તો એ શું કરશે કે આ જે એરોસોલ દ્વારા જોડાયેલા જે હાનિકારક પદાર્થો છે એ શું કરશે? ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે. અને એન્ટાર્કટિકા ઉપરના રક્ષણાત્મક ઓઝોનના સ્તરમાં થયેલા તીવ્ર ઘટાડો માનવીય પ્રદૂષકોને આભારી છે. હવે અહીંયા તમને શું કીધું છે કે ઓઝોન સ્તરમાં થતો ઘટાડો એ કોને આભારી છે? તો માનવીય પ્રદૂષકો, એટલે કે મનુષ્ય દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ. અને આ પ્રદૂષણ જેમ જેમ વધતું જશે એમ શું થશે? વાતાવરણમાંથી ઓઝોનનું પ્રમાણ ઘટતું જશે. અને જો વાતાવરણમાંથી ઓઝોનનું પ્રમાણ ઘટતું જાય તો એ સજીવ સૃષ્ટિ માટે હાનિકારક કહેવાય. હવે બીજું તમને શું કીધું છે કે જો ઓઝોનના ગાબડાના લીધે ઉત્પન્ન થયેલું પ્રદૂષણ ઘટાડવામાં નહીં આવે તો પૃથ્વીની આસપાસના વાતાવરણમાં 5.5 સેલ્સિયસ જેટલો વધારો થશે. અને આવતા વર્ષોમાં પૃથ્વીના ગોળાની ગરમ થવાની ધીમી ગતિ, ધ્રુવીય બરફનું પીગળવું. હવે અહીંયા તમને શું કીધું છે કે જો ઓઝોન ગાબડાના લીધે ઉત્પન્ન થયેલું પ્રદૂષણ, એટલે કે ઓઝોનના સ્તર એટલે કે સાંદ્રતાના ઘટાડા થવાનું કારણ શું હતું? તો કે ભાઈ પ્રદૂષણ. હવે જો આ પ્રદૂષણ નહીં ઘટાડવામાં આવે તો આવતા વર્ષોમાં તમે કઈ કઈ તકલીફોનો સામનો કરશે? તો એમાં તમને કીધું છે કે પૃથ્વીની આસપાસના વાતાવરણમાં 5.5 સેલ્સિયસ જેટલો વધારો થશે. આવતા વર્ષોમાં પૃથ્વીના ગોળાની ગરમ થવાની ધીમી ગતિ, ધ્રુવીય બરફનું પીગળવું, આ મેઇન કારણ એક. પછી દરિયાકાંઠાની ભૂમિ ઉપર પૂરનું આવવું અને ચામડીના કેન્સરની ધમકી આપે છે. હવે અહીંયા તમને શું કીધું છે કે જો ઓઝોનનું પ્રમાણ ઘટતું જશે તો ધ્રુવીય બરફનું પીગળવું, પછી દરિયાકાંઠાની ભૂમિ પર પૂર આવવું અને સ્કિન કેન્સર, આ બધા તમને તકલીફો જો ઓઝોનનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જશે તો જોવા મળશે. અને જો તેને નાથવામાં નહીં આવે તો છેવટે માનવીય સૃષ્ટિનો વિનાશ થતો જોવા મળશે. તો તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે ઓઝોન સ્તર જેટલું પ્રદૂષણ આપણી પૃથ્વી પર વધતું જશે એટલું ઓઝોન સ્તરમાં ઘટાડો થતો જોવા મળશે. અને ઓઝોન સ્તરમાં જો ઘટાડો થતો જોવા મળ્યું તો તમે જોયું કે કઈ કઈ તકલીફોનો આપણે સામનો કરવો પડશે. એટલે કે જો એને નાથવામાં નહીં આવે તો છેવટે માનવીય સૃષ્ટિનો શું થશે? વિનાશ થશે. આનાથી વિરુદ્ધ સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં ઓઝોનની હાજરીથી પ્રદૂષણ ફેલાશે અને તેથી મનુષ્યની તંદુરસ્તીને હાનિ પહોંચાડશે. અને મનુષ્યની તંદુરસ્તી પર ઓઝોનની અસર. હવે અહીંયા તમને કીધું છે કે જો વધુ પ્રમાણમાં ઓઝોનની હાજરીથી પ્રદૂષણ ફેલાય તો મનુષ્યની તંદુરસ્તીને માટે હાનિ પહોંચાડે છે. તો હવે અહીંયા તમને નીચે અસર આપેલી છે કે ઓઝોનનું સ્તર અને નોંધાયેલી અસર. હવે અહીંયા તમને શું કીધું છે કે જો ઓઝોનનું સ્તર 0.2 ppm હોય તો કોઈ પણ જાતની મનુષ્ય સૃષ્ટિ પર ખરાબ અસર થશે નહીં. પછી જો 0.3 ppm હોય તો નાક અને ગળા પર અસર જોવા મળશે. પછી તમને એવું કીધું છે કે 1.0 થી 3.0 ppm હોય તો 2 કલાક પછી ખૂબ જ થાક લાગ્યો હોય એવું લાગે છે. અને 9 ppm એ ભયંકર એટલે કે ફેફસાનો દમ. એટલે કે અહીંયા તમને ઓઝોનના સ્તર અલગ અલગ ppmમાં આપેલા છે અને એ મનુષ્ય સૃષ્ટિને કેવી રીતે હાનિ પહોંચાડે છે. તો અહીંયા લખેલું છે કે ભાઈ 0.2 ppm એ મનુષ્ય જાતિ પર કોઈ અસર નહીં થાય. 0.3 ppm એ નાક અને ગળા પર અસર થશે. 1.0 થી 3 ppm એ ખૂબ જ થાક લાગશે. અને 9 ppm એ ભયંકર ફેફસાના દમની અસરનો સામનો કરવો પડશે. પછી અહીંયા તમને એવું લખીદું છે કે ઉપરનો કોઠો દર્શાવે છે કે 1 ppm કરતાં વધુ સાંદ્રતા હાનિકારક છે અને તે વનસ્પતિને પણ હાનિ પહોંચાડી શકે છે. હવે અહીંયા તમને શું કીધું છે કે જો 1 ppm કરતાં વધુ સાંદ્રતા હોય તો એ મનુષ્ય માટે હાનિકારક છે. હવે અહીંયા તમને શું કીધું છે કે વનસ્પતિ ઉપર ઓઝોનની અસર.
તો વનસ્પતિ પર ઓઝોનની અસર તમને કઈ રીતે જોવા મળે છે? તો અહીંયા જુઓ તમને આપેલું છે કે વનસ્પતિ, પછી ઓઝોનની પીપીએમ સાંદ્રતા, અસરકારક સમય અને નોંધાયેલી અસર. તો અહીંયા તમને એવું કીધું, જો મૂળો નામની વનસ્પતિ હશે તો એમાં ઓઝોનની પીપીએમમાં સાંદ્રતા કેટલી હશે? તો કે ભાઈ 0.05. પછી અસરકારક સમય કેટલો રહેશે એ વનસ્પતિ ઉપર? તો કે ભાઈ 20 દિવસ, 8 કલાક પ્રતિ દિવસ. અને એની જે નીપજ મળે તમને એમાં 50% તમને ઘટાડો જોવા મળશે. એટલે કે જો ઓઝોન નામનું જો મૂળો પર અસર થાય 0.05 પીપીએમની, તો એની જે નીપજ મળે એમાં 50% ઘટાડો જોવા મળે છે. પછી બીજા નંબરમાં તમને કીધું છે કે ભાઈ તમાકુ. તો તમાકુમાં જો 0.10 પીપીએમ સાંદ્રતા હોય તો એમાં કેટલા કલાક સુધી ઓઝોનની અસર રહે? તો કે ભાઈ 5.5 કલાક. એટલે કે બીજની ફળદ્રુપતા અને એની વૃદ્ધિમાં 50% ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ઓઝોનનું જો એની સાંદ્રતા વધારે પડતી હોય, એટલે કે એનું જે પાર્ટ્સ પર મિલિયન વધારે હોય, તો એ વનસ્પતિની નીપજમાં 50% ઘટાડો કરી શકે છે, જે તમે મૂળો અને તમાકુમાં જોયું. હવે અહીંયા તમને શું કીધું છે કે જો 0.2 પીપીએમના ઓઝોનના સ્તરે, હવે અહીંયા કેટલા પીપીએમ કીધું છે? તો કે ભાઈ 0.2 પીપીએમના ઓઝોનના સ્તરે તમાકુ, ટામેટા, વટાણા, પાઇન અને બીજી કેટલીક વનસ્પતિને હાનિ પહોંચાડે છે. એટલે કે જો ઓઝોનનું સ્તર 0.2 પીપીએમ હશે તો પણ આપણે આગળ જોયું કે મૂળો અને તમાકુ સિવાય ટામેટા છે, વટાણા છે, પાઇન છે અને એના સિવાય બીજી કેટલીક વનસ્પતિને પણ હાનિ પહોંચાડે છે. બીજી કોઈ પણ દેખાતી અસર વિના વૃદ્ધિ દરમાં ઘટાડો કરી શકે છે. જો કોઈ અસર ન દેખાતી હોય તો એના વૃદ્ધિ દરમાં પણ ઘટાડો જોવા મળે છે. અહીંયા હવે તમને શું કીધું છે કે 15 પીપીએમથી 20 પીપીએમ જો જેટલી ઊંચી સાંદ્રતામાં તે દેખાતી રીતે જ હાનિ પહોંચાડે છે. હવે ધારો કે જો એની સાંદ્રતા 15 પીપીએમથી જો 20 પીપીએમ હોય તો તમને ડાયરેક્ટ જ એમાં હાનિ પહોંચાડેલી જોવા મળે છે. જેમ કે પાંદડાનું ચીમડાઓ, કેટલાક અનાજના પાંદડાની કિનારીઓને ભળી જવું, એટલે કે સફેદ ડાઘ દેખાવા. તો તમે જોશો કે જો ઓઝોન સ્તરની સાંદ્રતા વધારે જોવા મળશે વનસ્પતિ ઉપર, તો એમાં તમારું શું જોવા મળશે કે પાંદડા તમે જે વનસ્પતિના હશે એ એકદમ ચીમડાઈ ગયા હશે, અથવા તો તેના પર સફેદ કલરના ડાઘ જોવા મળે છે. હવે અહીંયા શું કીધું છે કે ખાસ કરીને સુતરાઉ, નાયલોન અને પોલિએસ્ટરના કાપડ અને રંગોકો પર ઓઝોન વાયુ અસર કરે છે. હવે ઓઝોન વાયુ કયા કયા કાપડ ઉપર અસર કરે? તો કે ભાઈ સુતરાઉ છે, નાયલોન છે અને પોલિએસ્ટરના કાપડ છે. હાનિકારકતાનો અંશ પ્રકાશ અને ભેજ સાથે સંકળાયેલ છે અને તે રબરને સખત બનાવે છે. હવે અહીંયા આપણને આપેલું છે કે ભાઈ રબર ઉપર ઓઝોનની અસર કઈ રીતે થાય છે? તો અહીંયા તમને આપેલું છે કે જો ઓઝોન સાંદ્રતા પીપીએમમાં પ્રથમ તિરાડ જોવાનો સમય, તો તમને અહીંયા મિનિટમાં આપેલો છે કે જો 0.02 પીપીએમ હોય તો તમને 65 મિનિટ જોવા મળે છે. જો 0.06 પીપીએમ હોય તો 5 મિનિટ, 0.45 પીપીએમ હોય તો 3 મિનિટ, અને એ જ રીતે જો 20 લાખ હોય તો 1 સેકન્ડ ઓઝોનની સાંદ્રતાની તમને અસર જોવા મળે છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે CFM વડે ઓઝોનનું સ્થળ ઉખેડાવું અથવા તો નાશ પામવું. તો અહીંયા તમને શું કીધું છે કે ઓઝોનના સ્તરનું નાશ પામવું કઈ રીતે? તો અહીંયા તમને આપેલું છે કે કેટલાક ફ્લોરોકાર્બન પદાર્થો જે ક્લોરોમિથેન્સ અથવા ક્રિયોન તરીકે જાણીતા છે. હવે અહીંયા તમને એવું કીધું છે કે કેટલાક ફ્લોરોકાર્બન એટલે કે CF પદાર્થો કે જેને આપણે ક્લોરોમિથેન્સ અથવા તો ક્રિયોન તરીકે ઓળખીએ છીએ. આવા પદાર્થો રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાઓમાં કેવા રહે છે? તો કે ભાઈ નિષ્ક્રિય રહે છે, પરંતુ ઊંચાઈઓએ તે સ્ટ્રેટોસ્ફિયરમાં મોટા પ્રમાણમાં જમા થાય છે. કયા પદાર્થો જમા થશે? તો કે ભાઈ ક્રિયોન એટલે કે ફ્લોરોકાર્બન પદાર્થો. અને આ નિષ્ક્રિય વાયુ પદાર્થો ટૂંકી તરંગ લંબાઈમાં તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર હેઠળ ક્લોરીન પરમાણુ ઉત્પન્ન કરે છે. એટલે કે આ જે ક્લોરોમિથેન્સ એટલે કે ફ્લોરોકાર્બન છે એ સ્ટ્રેટોસ્ફિયરમાં જમા થશે
અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર હેઠળ તે ક્લોરીન વાયુનું ઉત્પાદન કરશે. અને ક્લોરીન શૃંખલાનો દરેક પરમાણુ 1,00,000 કરતાં પણ વધુ ઓઝોનના અણુઓ સાથે પ્રક્રિયા કરીને ઓઝોનનું શેમાં રૂપાંતર કરશે? તો કે ભાઈ ઓક્સિજનમાં રૂપાંતર કરે છે. હવે આગળ જોઈએ કે ભાઈ સ્ટ્રેટોસ્ફિયરમાંના ઓઝોનમાં થતો ઘટાડો અલ્ટ્રાવાયોલેટ કિરણોને મોટા પ્રમાણમાં દાખલ થતાં અટકાવે છે. એટલે કે ઓઝોનમાં જો ઘટાડો થાય તો ઓઝોન સ્તરમાં તો અલ્ટ્રાવાયોલેટ કિરણને દાખલ થતાં અટકાવે છે અને તેથી પૃથ્વીની સપાટી પર યુવી કિરણોની તીવ્રતા વધે છે. હવે અહીંયા 3 વૈજ્ઞાનિકના નામ આપ્યા છે. તો કે ભાઈ અહેમદ, બ્રોડર અને રસેલ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1975માં શોધ્યું કે આ તીવ્ર વિકિરણો ચામડીના કેન્સરમાં નોંધપાત્ર વધારો દર્શાવશે અને છેવટે મનુષ્ય ઉપરાંત ઘણા જીવો પર ઘાતક અસર નિપજાવશે. પછી બીજું તમને શું કીધું છે કે આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જો મોટા પ્રમાણમાં દાખલ થાય તો એના લીધે શું થશે તમને? તો કે ભાઈ ચામડીના કેન્સર છે અને મનુષ્ય ઉપરાંત ઘણા ઘાતકો પર પણ અસર નિપજાવશે. પછી લાસ્ટમાં તમને શું કીધું છે કે SSTS એટલે કે સુપરસોનિક જેટ વડે પણ સ્ટ્રેથોસ્ફિયરમાંનું રક્ષણાત્મક ઓઝોન સ્તર જોખમાયું હોવાનું કેટલાક ઇકોલોજિસ્ટ માને છે. એટલે કે સુપરસોનિક જેટ વડે સ્ટ્રેથોસ્ફિયરમાંનું ઓઝોનનું જે સ્તર હોય એ જોખમાય છે. અને ઊંચાઈએ ઉડતા એરક્રાફ્ટના જેટ એન્જિન શું છોડશે? તો કે ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ છોડે છે અને જે ઉદ્દીપક રીતે ઓઝોન અણુઓનો વિનાશ કરે છે. એટલે કે જે એરક્રાફ્ટ હવામાં ઉડે છે એના જે એન્જિનોમાંથી શું નીકળે છે? તો કે ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ. અને એ જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે ઓઝોનના અણુઓનું શું કરે છે? વિનાશ કરે છે. અને ઓઝોનના અણુઓનો વિનાશ કરે તો ઓઝોનનું પ્રમાણ ઘટતું જાય, જે ખૂબ જ એક અસરકારક પરિબળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરી ઓઝોન સ્તરના ગાબડાની, જે એક્ઝામમાં થિયરી પૂછાય છે. આજે બસ આટલી જ થિયરીની ચર્ચા કરીશું. નેક્સ્ટ થિયરીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં જોઈશું.